ચૂંટણી હતી, અબ કી બાર મોદી સરકારના નારા સાથે લોકો આપણી વચ્ચે આવ્યા. આપણને કીધું કે આતંકવાદ ખતમ થઈ જશે, આપણને કીધું ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે, ખેડૂતોની આવક ડબલ થઈ જશે, બધાને ન્યાય મળી જશે, બધાના ખાતામાં 15-15 લાખ રૂપિયા આવશે. આમ કરીને અબ કી બાર મોદી સરકાર બની ગઈ. બાદમાં 2019માં પાછા આવ્યા. એમણે કીધું फिर से एक बार मोदी सरकार, फिर से एक बार मोदी सरकार, फिर से एक बार मोदी सरकार. ત્યારે આપણને હતું કે ફરી એકવાર મોદી સરકાર લઈને આવીએ, આપણે આપણો બધાનો ઉદ્ધાર થશે, 2 કરોડ રોજગારી મળશે, 15 લાખ રૂપિયા આપણા ખાતામાં આવશે, અને એ ફિર સે એક બાર મોદી સરકાર બની ગઈ. સાથીઓ, આપણે ફરી 2024માં એ લોકો આપણી વચ્ચે આવ્યા. અબ કી બાર 400 પાર, અબ કી બાર 400 પાર, અબ કી બાર 400 પાર, અને અબ કી બાર 400 પાર થઈને ત્રીજી વાર પણ મોદી સરકાર આવી. શું તમને લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો? શું લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો? શું ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો? પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને મારી નાખ્યા, ચીનના લોકોને લાલ આંખ બતાવી, તમારા ખાતામાં 15 લાખ આવી ગયા. બસ આ છૂટા વાયદાઓ, ખોખલા વાયદાઓ કરીને રાજ સત્તામાં આવેલી આ સરકાર હવે આપણને કહે છે કે 2047માં વિકસિત ભારત બતાવીશું, 2047માં વિકસિત ભારત બનાવવાની આજેથી વાત કરે છે. 2047માં તમે પણ હશો કે નહીં હશો, અમે પણ હશું કે નહીં હશું, પણ 2047 ને અમે રાહ નથી જોવાના. 2027માં તમારી સરકાર બદલી દેવાના છે. આ નામો બદલવામાં માહિર આ ભાજપની સરકાર મનરેગા યોજનાનું આખું નામ બદલી નાખ્યું. ત્યારે આ ભાજપની સરકારને કહેવા માંગુ છું, મનરેગા યોજનાનું નામ બદલવાથી તમારા કૌભાંડો દબાઈ નથી જવાના, તમારા પાપ ધરતાઈ નથી જવાના. તમે મનરેગાનું નામ બદલો કે મનરેગાનું કંઈ પણ કરો, પણ તમારા નેતાઓએ કરેલા કૌભાંડ અમે ક્યારે ભૂલવાના નથી. એનો જવાબ આ તાલુકા જિલ્લામાં અમે આપવાના છે. ત્યારે મનરેગામાં કૌભાંડ થયા, નલ સે જલમાં કૌભાંડ થયા, જાતિના દાખલાઓમાં કૌભાંડ થયા, 73 એની જમીનોમાં કૌભાંડ થયા. ત્યારે આ કૌભાંડોનો બદલો હવે તાલુકા જિલ્લામાં લેવાનો છે. સાથીઓ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. મારે યુવાનોને આહવાન છે, મારે વડીલોને આહવાન છે, મારી માતા બહેનોને આહવાન છે, આવનારી તાલુકા જિલ્લા પંચાયત માટે તૈયાર થઈ જાઓ. હવે કોંગ્રેસના